અહીંયા બેઠા બધા એ પ્રયત્ન પોતપોતાની રીતે એમ પેલો કે ના ઓલે તમે તમારા ઘરે કી આવો એ નહીં પોતાની રીતે કેવું શું કામ પડે એમ કેવું પડે તો કહેશે પણ બને તો કહેવાનો મોકો ના આલે બધા યુવાનો કે વડીલો જીવ હોય બરાબર પોતાની રીતે સ્પેસિફિક તો મજા આવશે એમ બધાને કોઈ કહેવાનો મોકો ના મળે બરાબર પછી જાન મામેરામાં બાઇક આપણે લઈને જવાનું નહીં જે જાનમાં આવી જાય પાછળથી કોઈ આવવાનું નહીં બરાબર ચેડો કોઈ નહીં આવે બિલકુલ બંધ. અને દારૂ કોઈ તો એમ છે જો આપણને લાગે કે બે ત્રણ વાર આપણે કીધું પણ નહીં માનતા તોય દારૂ પીએ તો એના ઘરે પ્રસંગમાં જાશું નહીં બરાબર બે ત્રણ વાર કીધા પછી ના આપણે માને તો બરાબર પછી મૈયત વખતે બેસના અને જે ઘડાની જે તારીખ કે વાર નક્કી કરે એ આપણે સમસંગમાં કહી દઈએ કે ભાઈ કામ કરવા વાળા હોય કે જે હોય એ આવી જાય ઘરે ઘરે કોઈ કહેવા જશે નહીં અને ભજન અમે ખબર કીધું એમ પોતાની રીતે આવવાનું રહેશે બરાબર અને બધા એની રીતે માન્ય રાખશે પછી ગામમાંથી જો કોઈ છોકરો છોકરી લફડું કરીને ભાગી જાય તો છોકરાને 5 વર્ષ માટે ફરજિયાત ગામની બહાર રાખવાનો થશે અને છોકરીના પક્ષને કે છોકરીના ઘરવાળાને દંડ કરવાનો રહેશે અને દંડ છે એ આપણે જે શૈક્ષણિક સંસ્થા આપણે ગામમાં વિચારી રહ્યા છે યુવાન બધા અમે અલગથી મિટિંગ કરશું તો એમાં જ આલવાનો પ્રયત્ન કરશું કોઈ ઘરે નહીં એ ધર્માદો જ છે આપણા માટે તો આપણે શિક્ષણ હાલ બહુ પાછળ આપણા માટે ધર્માદો શિક્ષણ છે બરાબર ને મંદિરોમાં આપણે ઘણા બધા આલે છે ફાળો આ આપણે અને ડીજે કોઈ પણ પ્રસંગમાં આપણે લઈ જવાનું કે રાખવાનું નથી ગામ આપણા મોતીશ્રી ગામ માટે તો ખાસ ભલે કોઈ છૂટ આલી હોય તો અને ના આલી હોય તો બરાબર પછી એક મુદ્દો અમારો એવો હતો કે આપણે અમુક ટાઈમે કોઈ આધ્યાત્મિક કાર્યક્રમ હોય ભગવાનનો ધારો કે અમે જન્માષ્ટમી વખતે કરતા હોય આ અમારો મુદ્દો છે તો એ ટાઈમે અમારે ઢોલ છે કે કદાચ આવું કોઈ એ ટાઈમે કરવું કે ના કરવું નહીં એમાં ડીજે નહીં લાવ્યો છે એમાં લફરા છે ખૂબ ઝઘડા બગડા ઓલા દરબારો આઈ માં પેઈ ગયા હતા વટવાનું